સમાચારોમાં આગળ વધીએ। પાટીદાર સમાજને સાંસદ રૂપાલાની આકરી ટકોર। છૂટાછેડા બાદ તેના બાપા પૈસા ગણે તે શરમજનક। બહુ મોડું થઈ ગયું, સમાજ પાછળ રહી ગયો। પરિવર્તન, કુરિવાજ, આંતરિક અનુશાસન પર ભાર મૂકવાની વાત કરી। આપણો સમાજ નિર્ણય કરતો, બીજા તેને ફોલો કરતા। સુરત પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદની હૈયાવરાળ। કેવડી મોટી ગાંઠોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે। એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે। આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે। એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ। કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે। હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય, ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી। એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ, તક એવી સરસ ઊભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઊભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે, ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે। અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં। અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું। છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ ઉઠી છે, જેના વિરોધમાં ગામ લોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરાઈ। નોંધનીય છે કે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ થઈ રહી છે। તેથી ગામ લોકોએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરી છે। 4 ગામને માત્ર 16 કિલોમીટર દૂર આવેલા બોડેલી તાલુકા મથકની સુવિધાઓ છીનવી 30 કિલોમીટર દૂર કરવાની હિલચાલનો વિરોધ છે। તેથી 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ જ્યારે તાલુકો વિભાજન થયો ત્યારથી ત્યાં જાપ ગામ જેતપુરમાં હતું અને અમારા ગામ જે મુઢિયારી, કથવાલા અને ચુજીપુરા એ તો બોડેલીમાં હતા। હવે અત્યારે અમારી એવી માંગ હતી, અત્યારે લોકોએ સરપંચને આ બધા હશે એ બધાએ ઠરાવો કરી અને અત્યારે અમારે બોડેલીમાં જેતપુર પાઈમાં લીધું છે એમ કરીને ઠરાવો કર્યા 4 ગામને। તો અમારી માંગ એવી છે તો જેતપુરમાં જાપ રાખો તો અમારું આ 4 જે ગામ છે એ બોડેલીમાં રહે તો અમને થોડી સગવડ અને અમારે શિક્ષણની દ્રષ્ટિએ પણ સારું રહે। જૂથ ગ્રામ પંચાયતમાં 5 ગામો સમાવિષ્ટ છે। એમાં વાજપુર, મુઢિયારી, શિવજીપુરા, કથોલા અને જાપ। હવે આ 5 ગામો અમારે ખરેખર જે બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં અમને વધારે સરળતા થાય છે અને પાવી જેતપુરમાં આવવા જવામાં અમને વધારે તકલીફ પડે છે। જ્યારે પૈસા, સમય અને દરેક રીતે અમને ત્યાં અનુકૂળ નથી, એટલે દરેક ગામની રજૂઆત એવી છે કે બોડેલી તાલુકામાં આ 4 ગામો હોય તો વધારે સારું। એટલે ખોટા ઠરાવો કરે છે, સભ્યોને પણ ખબર નથી। અને અમારે જે બોડેલી તાલુકો છે એ શું છે નજીક છે, અમારે 13-14 કિલોમીટર થાય અને વત્તા શું છે કે અમારે છોટાઉદેપુર જિલ્લો છે, વડ મથક ભલે છોટાઉદેપુર હોય પણ ટોટલી ઇલેક્શનને લગતી કામગીરી હોય કે XYZ ગમે તે કામગીરી હોય તો બોડેલીથી જ થાય છે। તો અમારે બોડેલી વિકસિત તાલુકો છે તો અમારે બોડેલી તાલુકામાં રહે એવી અમારી માંગ છે। દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા। કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે કામદારોનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી।
દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેથી મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના આગેવાનો પણ કામદાર સાથે રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. હરોળ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે. તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો. અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી ધાકધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા. તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે. અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે. 17મી ફેબ્રુઆરીએ ગુજરાતનું સામાન્ય બજેટ રજૂ થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માહિતી આપી. 16મી ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 17મીએ નાણામંત્રી વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અધ્યક્ષશ્રીએ જાહેર કર્યો છે. મહત્વપૂર્ણ સમાચાર બજેટ સત્રને લઈને 17મી ફેબ્રુઆરીએ ગુજરાતનું સામાન્ય બજેટ રજૂ થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ માહિતી આપી છે. 16મી ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 17મીએ નાણામંત્રી વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અધ્યક્ષે જાહેર કર્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે. આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે. 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર મારામારી કરનાર શખ્સની સરભરા કરાઈ. રિક્ષા ચાલકને નજીવી બાબતે માર મરાયો હતો. પોલીસે નવાઝ ઉર્ફે બમ પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો. બનાવ સ્થળે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીએ જાહેરમાં માફી માંગી. રિક્ષા ચાલકને માર મારનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. ઉડી ઉડીને ધોકા મારતો હતો અને આજે આ વ્યક્તિ ચાલવા જેવો પણ નથી રહ્યો. જૂનાગઢમાં અસામાજિક તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ જુઓ આપ. અને બીજી તરફ આ આરોપી જે પોલીસ પકડમાં આવતા જ તેની ચાલ બદલાયેલી નજરે પડી રહી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસે તેની સારી રીતે સરભરા કરી છે. પહેલા રિક્ષા ચાલકને માર મારતો હતો અને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેની શાન ઠેકાણે આવી ગઈ હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે. નજીવી બાબતે રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે નવાઝ ઉર્ફે બમ પઠાણ નામના આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું કે આખરે કઈ રીતે આ ઘટના બની હતી. જાહેરમાં આરોપીએ માફી પણ માંગી. પોતાની કરતૂતોની માફી તેણે માંગી હોવાની જાણકારી છે. રિક્ષા ચાલકને માર મારનાર અસામાજિક તત્વ જે હવે પોલીસની પકડમાં છે અને કાયદાનો પાઠ ભણી રહ્યો છે. ઉડી ઉડીને ધોકા મારતો હતો અને આજે ચાલવા જેવો પણ નથી રહ્યો.